પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 250થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. છાયાના બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રદ્ધા ક્લિનિક ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં દર્દીઓના 5,000થી 50,000 રૂપિયા સુધીના થતા ખર્ચાળ ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી જતા 3 તબક્કે ઓપરેશન કરી દેવામાં આવશે. રાણાવાવ કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 80 જેટલા દર્દીઓની સર્જરી કરી આપવામાં આવનાર છે. ત્યારે રાજકોટથી ખાસ ઓપરેશન માટે આવેલા સર્જિકલ ટીમના સંજીવની ખાનગી હોસ્પિટલના ડોક્ટર કુલદીપ દુધાત્રા અને ડોક્ટર વિજય સોરઠિયા સહિત પોરબંદરના સ્થાનિક ડોક્ટરોનો આભાર માનવામાં આવ્યો હતો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સેવાભાવના સાથે યોજાયેલી આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. મારું નામ મિતેશ જયંતિલાલ કોટેચા છે. રહેવાસી પોરબંદરનો છું. આવાસમાં રહું છું. તપસ્વી વિકાસ ટ્રસ્ટ દ્વારા એક આ સર્જિકલ અને આરોગ્યનું કેમ્પ કરેલો છે, જેમાં મેં લાભ લીધો છે અને બહુ સારું કામ છે અને દવા પણ ફ્રી આપે છે અને સર્જિકલ માટે કદાચ ઓપરેશન કરવું પડશે તો પણ ફ્રીમાં કરી દેશે એવું અમને આશ્વાસન આપેલું છે અને મને કીધેલું છે અને બહુ સારું કામ છે. થેન્ક યુ. આજે રવિવારે પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પ તો ઘણી સંસ્થાઓ દ્વારા પોરબંદરમાં વારંવાર થતા હોય છે, પણ પોરબંદરના આ હિસ્ટ્રીમાં પહેલી વખત એક એવો કેમ્પ છે કે જેમાં માત્ર તપાસ અને દવાઓ એટલું જ કામ નથી, પરંતુ એનાથી પણ આગળ વધીને આ કેમ્પની અંદરમાં જે દર્દીઓએ આજે ભાગ લીધો છે એ દર્દીઓની તપાસ તો કરવામાં આવે છે, દવાઓ તો આપવામાં આવે છે, પણ સાથે સાથે એને તમામ પ્રકારની લેબોરેટરી સુવિધા એ ફ્રીમાં આપવામાં આવે છે. આ લેબોરેટરી સુવિધામાં જે કંઈ પણ રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે અલગ અલગ 8-10 પ્રકારના મોંઘા ઓપરેશનો કે જેમાં 40,000 રૂપિયા સુધીનો, 50,000 રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે, આ ઓપરેશનો તમામને વિનામૂલ્યે કરી આપવાની જે જાહેરાત છે આ ટ્રસ્ટની, એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. જેમાં કાનની બુટ્ટી સાંધવી, નખમાં ઇગ્નોર કરવો, નખની અંદરમાં ઇગ્રોનેલ કરવો, રસોડી અને કપાસી અને વઢિયાઓનું ઓપરેશન, સ્તનની ગાંઠનું ઓપરેશન, આવા જટિલ ઓપરેશનો આ કેમ્પની અંદર ભાગ લેનાર દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી આ ટ્રસ્ટની જે જાહેરાત છે એ ખૂબ જ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. આ ટ્રસ્ટને એ ખૂબ જ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દર્દીઓને વહેલામાં વહેલી રાહત થાય અને એને એની અંદરથી છુટકારો મળે એ રોગોમાંથી, એના માટે પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. હું ગોસ્વામી કેશુભાઈ, રહેવાનું છાયા. આજે બાલવી ચોકમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો કેમ્પ રાખવામાં આવેલો. એમાં રાજકોટથી નામી ડૉક્ટરો આવેલા. તેમાં બધા ઓપરેશનો ફ્રી કરવામાં આવ્યા છે. એમાં મારું રસોડીનું 2 ઓપરેશન કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછો ખર્ચો 10,000થી 12,000નો થાય છે, પણ આ રસોડીનું ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવેલું છે. તો હું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાતની ટીમ, અશોકભાઈ થાનકી, ડૉક્ટર કોરિયા સાહેબ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એવા ઘણા બધા ઓપરેશનો કરવામાં આવ્યા છે, જે બધા ફ્રી કરવામાં આવ્યા છે અને ડૉક્ટર સાહેબનું કામ પણ બહુ સારામાં સારું છે. હું ડૉક્ટર અનિલ દેવાણી, સિનિયર ફિઝિશિયન, પોરબંદર. આજે રોજ રવિવારે તપસ્વી ટ્રસ્ટમાં આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવી અને હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જે રીતે ટ્રસ્ટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એ ટોટલ ડિફરન્ટ છે. જનરલી સર્જિકલ કેમ્પ, ડાયગ્નોસ્ટિક કેમ્પ થતા હોય, પણ સર્જિકલ કેમ્પ બહુ રેર. મેં તો મને એમ છે કે ફર્સ્ટ ટાઈમ જોયું છે કે જનરલ કેમ્પમાં સર્જિકલ કેમ્પ થતા હોય
અને એ પણ સર્જરી થશે અને સર્જરીમાં પણ એનું ફોલોઅપ થશે વ્યવસ્થિત. તો આ માટે આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓને હું ખરેખર ધન્યવાદ આપું છું અને આ તક મને આપી એ બદલ હું એમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ પદુભાઈ રાયચુરા છે. આજે આ મેડિકલ કેમ્પ બધા પ્રેસ રિપોર્ટરો દ્વારા જે યોજવામાં આવ્યો છે એની મુલાકાત લીધા પછી જ મને સમજાણું કે નાની વ્યક્તિ પણ કેટલું મોટું કામ કરી શકે છે. ગ્રુપમાં રહીને આ લોકોએ બહુ સરસ કામ ઉપાડ્યું છે. બાજુમાં હોસ્પિટલનું અંદર પણ મેં જોયું, એ લોકોની સ્કીમ સાંભળીને તો મને અતિ આશ્ચર્ય થયું કે માત્ર 100 રૂપિયામાં કોઈ વ્યક્તિને 12 મહિના સુધી આટલી ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, દવા દારૂ મળવાના, સલાહ મળવાની, તો ખરેખર હું માનું છું કે આ બહુ સારી સેવા છે. આ સેવા જરૂર ચાલુ રાખવી જોઈએ અને મને તો એમ લાગે છે કે આ સંસ્થાને અવારનવાર મદદ કરતા રહેવું જોઈએ. મારા તરફથી તો મદદ કરતો રહીશ એની ખાતરી આપું છું અને બધાને પણ વિનંતી કરું છું કે આવી સારી સંસ્થાના આવા સારા કાર્યકરો નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે એ લોકોને બધાને ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ધન્યવાદ, આભાર. ભાવનાબેન તુલસીભાઈ થાનકી. હું રોકડિયાની પાછળથી આવું છું, સુરુચિ સ્કૂલની પાછળથી. અને અહીં કેમ્પ હતો તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટનો, એમાં અમે લાભ લીધો. મને બહુ સારું લાગ્યું અને સરસ છે. એમ બધાએ આવો. આ રાહત દરનું છે એટલે તમને અહીંથી ગમે ત્યાં મોકલે તો એ જવાય. બહુ સરસ છે આનું કામકાજ અને લેવાય એવું છે.